એક મા તરીકેની સૌથી મોટી લડત શું છે ખબર છે? એ માનું ઓછું ભણતર. મારો આજનો મેસેજ છે એ દરેક મધર્સ માટે અને એમના બાળકો માટે. ડિગ્રી વગર પણ સક્સેસ બની શકાય છે. જો તમારું કારણ મજબૂત હોય ને તો. હું પોતે એક ટાઈમ ફેલ છું. પણ આ રીઝન મારા બાળકોને ભવિષ્યમાં ક્યારે પણ આડું આવે ને એવું હું ક્યારેય નથી ઈચ્છતી. મને પહેલેથી એવું હતું કે જે એજ્યુકેશન મને નથી મળ્યું ને એ મારે મારા બાળકોને આપવું છે. જે સ્પિરિટ મારામાં હતી, જેના કારણે હું આગળ વધી શકે એમ હતી, એ નથી કરી શકી ને એ હું મારા બાળકોમાં ઈચ્છતી હતી. જ્યારથી મને ખ્યાલ આવ્યો કે હું પ્રેગ્નેન્ટ છું, મારી જિંદગીમાં પણ એક બાળક આવવાનું છે, ત્યારથી સતત મને મનોમન થયા કરતું હતું કે મારું ઓછું ભણતર ક્યાંક મારા બાળકોને ઇમ્બેરેન્સમેન્ટ ના અપાવે. જ્યારથી મારું બાળક મારા પેટમાં હતું ને ત્યારથી હું ડિક્શનરી લઈને બેસતી હતી કે કોઈ એવો શબ્દ મારા મોઢામાંથી ના નીકળે કે મારા બાળકને એવું થાય કે મારી મમ્મીને તો આ નથી આવડતું. હું પહેલાં ઇંગ્લિશ શીખી, થોડું ઘણું ઇંગ્લિશ શીખી કે જેનાથી હું મારા બાળકને ભણાવી શકું. મારા બાળકના જન્મ પછી જ્યારે એને સ્કૂલમાં મૂકવાનો ટાઈમ આવ્યો ને ત્યારે હું એ લડાઈ લડી કે મારે મારા બાળકને ઇંગ્લિશ મીડિયમમાં જ મૂકવો છે. મારે સતત એ સાંભળવામાં આવ્યું, તું નથી ભણી, તું તારા બાળકને કેવી રીતે ભણાવીશ? તને ઇંગ્લિશ નથી આવડતું, તારા બાળકને ઇંગ્લિશમાં હોમવર્ક કેવી રીતે કરાવીશ? તું પેરેન્ટ્સ મીટિંગ કેવી રીતે અટેન્ડ કરીશ? અને સતત એના જન્મથી લઈને આજ દિવસ સુધી મને સતત એ મનમાં એક બીક હતી કે ક્યારેય પણ મારા બાળકને એ ફીલ ન થાય કે મારું ઓછું ભણતર મારા બાળકનું ભવિષ્ય બનવામાં અડચણરૂપ આવી રહ્યું છે. અને પછી મેં નક્કી કર્યું કે હું બદલાઈશ મારી દીકરીના ભવિષ્ય માટે, મારી દીકરીને એ સ્પિરિટ મળે એના માટે. હું ડિક્શનરી લઈને બેસતી, પહેલાં હું ભણતી અને પછી એને ભણાવતી. કર્સિવ રાઇટિંગની બુક લઈને પહેલાં હું પ્રેક્ટિસ કરતી અને પછી એને પ્રેક્ટિસ કરાવતી હતી. કોઈએ જોયું નથી હું રાત્રે કેટલી વખત રડતી હતી, કેટલી વખત હારતી હતી, પણ બસ સતત મારા મનમાં એક જ વસ્તુ હતી, મારે મારા બાળકો માટે કરવું છે. કોઈને બતાવવા નહીં, કોઈને જતાવવા નહીં, બસ હું મારી દીકરીની સામે એક વખત એ રિસ્પેક્ટથી ઊભી રહી શકું કે બેટા તારી મમ્મી પણ ઓછી નથી. મને બસ એક જ ડર હતો કે ક્યારે મારી દીકરીને એવું ના લાગે કે મારી મમ્મી ભણેલી નથી. એનો કોન્ફિડન્સ વધારવા માટે હું મારી ઇનસિક્યોરિટી સાથે લડી હતી. અને આજે એ જ દીકરી મારી જિંદગીની સૌથી મોટી જીત બની ગઈ. આજે એ સફળ થઈ ગઈ અને જ્યારે લોકો કહે છે ને કે વાહ કેટલી સરસ પરવરિશ છે, પણ કોઈ નથી જાણતું એની પાછળ કેટલી રાતોના ઉજાગરા, કેટલી મહેનત અને પોતાની સેલ્ફ સાથેની ફાઇટ છે. બેટા, તું મારી જીત છે, તું મારી ઓળખ છે, તું મારું ગુમાન છે, તું મારું અભિમાન છે. અને હા, હવે મને કોઈ ડિગ્રી નથી જોઈતી, કારણ કે મારી સૌથી મોટી ડિગ્રી તું છે. તે મારી મહેનતને સફળ કરી. આશા રાખું છું હવે બધાને જવાબ મળી ગયો હશે કે કેમ હું મારી દીકરીની નાની નાની અચીવમેન્ટમાં આટલી બધી ખુશ થઉં છું. કારણ કે આ જ નાની નાની અચીવમેન્ટ અમારા સંઘર્ષભર્યા જીવનની સૌથી મોટી જીત છે. જો મારી આ રિયલ સ્ટોરી તમને ગમી હોય અને વધુ આગળ આવી જ રિયલ સ્ટોરી જોઈતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો.